નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંગાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધની દાતા. પંચાસ્તિકાય ભગવાન કુંદકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 16મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. 16મી ગાથા એનો અન્વયાર્થ અને ટીકા કર્યા છે. 16મી ગાથામાં એમ કહ્યું કે જીવાદી દ્રવ્યો તે ભાવો છે. જીવના ગુણો ચેતના તથા ઉપયોગ છે અને જીવના પર્યાયો દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ રૂપ ઘણા છે. જો મૂળ ગાથાની અંદર જે પર્યાય લીધા છે તે પર્યાય તો અશુદ્ધ વ્યંજન પર્યાય લીધા છે. શુદ્ધ પર્યાયની વાત એમાં નથી લીધી, પરંતુ ટીકાની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને શુદ્ધ પર્યાયની વાત પણ લીધી છે. ટીકામાં છેલ્લા પેરેગ્રાફમાં એ વાત આવી કે જીવના પર્યાયો આ પ્રમાણે છે. અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી રચાતા પર્યાયો શુદ્ધ પર્યાયો છે અને સૂત્રમાં એટલે કે આ ગાથામાં કહેલા દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય સ્વરૂપ પર્યાયો પરદ્રવ્યના સંબંધથી રચાતા હોવાથી અશુદ્ધ પર્યાયો છે. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને અહીંયા શુદ્ધ અને અશુદ્ધ બંને પર્યાયની વાત લીધી છે. કેમ કે અશુદ્ધ પર્યાય જયારે લીધી છે તો શુદ્ધ પર્યાય હોય એ વાત એમાં મૂળ ગાથામાં ગર્ભિતપણે પડેલી છે, એમાંથી એ વાત એમણે કાઢી છે. અને અશુદ્ધ પર્યાયમાં જીવની પ્રદેશત્વ ગુણ એની પર્યાય જેને વ્યંજન પર્યાય કહેવામાં આવે અને એ સંસાર અવસ્થાની અંદર આ વ્યંજન પર્યાય એ અશુદ્ધ વ્યંજન પર્યાય હોય એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. સિદ્ધને પણ એવી વ્યંજન પર્યાય હોય પણ તે શુદ્ધ વ્યંજન પર્યાય છે, એટલે કે હવે એ બદલાતી નથી એવી વ્યંજન પર્યાય હોય છે. એ સ્વભાવ વ્યંજન પર્યાય છે. તો અહીંયા અશુદ્ધ વ્યંજન પર્યાયની વાત લીધી છે ગાથાની અંદર, પણ જયારે અશુદ્ધ કહી એટલે સમજી લેવાનું કે સાથે શુદ્ધ તો હોય જ. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ગાથામાંથી જે વાત કાઢી છે એટલે એમ કહે છે કે જીવના પર્યાયો આ પ્રમાણે છે. અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી રચાતા પર્યાયો એ શુદ્ધ પર્યાયો છે. પ્રદેશત્વ ગુણ સિવાય બીજા બધા ગુણની પર્યાયને અર્થ પર્યાય કહેવાય અને પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય એ વાત આપણે જાણીએ છીએ. અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી, હવે અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિ એ કેવળી ગમ્ય છે એ પણ આપણે જાણીએ છીએ. અનંત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ગણી હાનિ, અસંખ્યાત ગણી હાનિ અને અનંત ગણી હાનિ, એટલે એમ 6 પ્રકારે હાનિ છે અને એ જ રીતે એની વૃદ્ધિ છે. અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ અને
સંખ્યાત ગણી વૃદ્ધિ, અસંખ્યાત ગણી વૃદ્ધિ અને અનંત ગણી વૃદ્ધિ, એમ 6 પ્રકારે વૃદ્ધિ. એટલે એમ ષટગુણ હાનિ વૃદ્ધિ એ કેવળી ગમે છે. પણ આ અગુરુ લઘુ ગુણને લીધે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થતું નથી, એક ગુણ બીજા ગુણ રૂપ થતો નથી, અને દ્રવ્યમાં રહેલા કોઈ પણ ગુણ ઓછા વધતા થતા નથી. એ વાત એમાં મુખ્યપણે રહેલી છે. એટલે આવી વાત જયારે કરવામાં આવી છે તો એમાં એ વાત પણ સાથે ગર્ભિત છે કે દરેક ગુણનું એવું પરિણમન થયા કરે તે છતાં પણ દ્રવ્યને કોઈ હાનિ થતી નથી, એમાં કોઈ વૃદ્ધિ થતી નથી. દ્રવ્ય એવું ને એવું જળવાઈને રહે છે. અનંત ગુણોનું પરિણમન છે, તે છતાં પણ દ્રવ્યમાં રહેલા ગુણો એકબીજા રૂપ થતા નથી અને દ્રવ્યનું સ્વરૂપ ક્યારેય બદલાતું નથી. એટલે અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને શુદ્ધ પર્યાયની વાત લેતા એમ કહ્યું કે અગુરુ લઘુગુણની હાનિ વૃદ્ધિથી રચાતા પર્યાયો શુદ્ધ પર્યાયો છે. અને આ સૂત્રમાં, આ ગાથામાં કહેલા દેવ નારક તિર્યંચ મનુષ્ય સ્વરૂપ પર્યાયો પરદ્રવ્યના સંબંધથી રચાતા હોવાથી અશુદ્ધ પર્યાયો છે. આ દેવ નારક તિર્યંચ મનુષ્ય, આ બધી જે પર્યાયો એ જીવની પર્યાયની વાત છે. એ સાથે રહેલા શરીરની વાત નથી, એ જીવની પર્યાય. અને એ જીવની પર્યાય એટલે એ પ્રદિશત્વ ગુણની પર્યાય. એનો આકાર, એ આકાર એની યોગ્યતાથી છે. એમ નથી કે એને દેવનું શરીર મળ્યું છે માટે એને એવો આકાર થાય છે, એમ નથી. પરંતુ એની એવી એ સમયની યોગ્યતા છે. એટલે એ જીવની પર્યાય છે, એના પ્રદિશત્વ ગુણની પર્યાય છે. અને એમાં નિમિત્ત તરીકે આ પરદ્રવ્ય છે, એટલે કે આ શરીર છે. નિમિત્ત તરીકે પરદ્રવ્ય છે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે અહીંયા આ સૂત્રમાં, આ ગાથામાં કહેલા દેવ નારક તિર્યંચ મનુષ્ય સ્વરૂપ પર્યાયો પરદ્રવ્યના સંબંધથી રચાતા હોવાથી અશુદ્ધ પર્યાયો છે. જ્યારે એના જે ગુણો છે એ ગુણોના પરિણમન રૂપ જે પર્યાય છે તે શુદ્ધ પર્યાય છે. એનામાં રહેલા ગુણો, એના પરિણમન રૂપ જે પર્યાયો તે શુદ્ધ પર્યાય છે. અને આ પરદ્રવ્યના નિમિત્તથી જે પ્રદિશત્વ ગુણની પર્યાય થાય છે તે પર્યાય એ અશુદ્ધ પર્યાય છે. તો આ રીતે અહીંયા 16મી ગાથાની ટીકા પૂરી થાય છે. આ 16મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાન નંબર 97. વીજ સંવત 2478 મહાસુદ 14 શનિવારનું આ પ્રવચન છે. ગુરુદેવ અહીંયા કહે છે, અર્થ એમાં કહે છે કે જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ 6 પદાર્થો છે. એ બધા દ્રવ્યોને ગુણ પર્યાયો પ્રસિદ્ધ છે. દરેક દ્રવ્યને ગુણ છે અને પર્યાય છે. દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયને ભાવ કહે છે. દ્રવ્યોને પણ ભાવ કહે છે, ગુણને પણ ભાવ કહે છે અને પર્યાયને પણ ભાવ કહે છે. કોઈ અપેક્ષાએ એ ત્રણેય માટે ભાવ શબ્દનો પ્રયોગ થાય છે. પણ અહીં તો દ્રવ્યને ભાવ શબ્દથી સંબોધન કર્યું છે. ભાવ શબ્દ દ્વારા દ્રવ્યને જણાવ્યું છે. અને એનો વિસ્તાર આપણે ગઈકાલે લીધો હતો. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે આ પદાર્થોમાં જીવ નામનો પદાર્થ પ્રધાન છે. એટલે કે ઉત્તમ પદાર્થ આત્મા છે, જીવ છે. 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય ઉત્તમ છે. કેમ કે એ જ્ઞાન કરે છે. એને 6 દ્રવ્યોનું જ્ઞાન છે. 5 દ્રવ્ય એવા છે કે જેને જ્ઞાન નથી. એમનું અસ્તિત્વ છે છતાં એ પોતે પોતાના અસ્તિત્વને જાણતા નથી. પણ
જીવ દ્રવ્ય એવું છે કે પોતાને તો જાણે છે, પણ બીજા બાકીના 5 દ્રવ્યને પણ જાણે છે. એટલે ગુરુદેવે એને ઉત્તમ પદાર્થ કહ્યો. તેનું સ્વરૂપ જાણવા માટે અહીં જીવનું અસાધારણ લક્ષણ કહે છે. 6 દ્રવ્યોના સામાન્ય લક્ષણ અથવા તો સાધારણ લક્ષણ કે જે બધામાં રહેલા હોય એની અહીંયા વાત નથી, પણ એવું લક્ષણ કે જે દ્વારા માત્ર જીવનો જ ખ્યાલ આવે એની વાત લીધી છે. એટલે અસાધારણ લક્ષણ. એમાં 2 લીધા છે, ચેતના અને ઉપયોગ. ગુરુદેવ અહીંયા કહે છે કે જીવ દ્રવ્યનું નિજ લક્ષણ એક તો શુદ્ધ અશુદ્ધ અનુભૂતિ રૂપ ચેતના છે. લક્ષણ અનેક પ્રકારના હોય છે, પણ એક લક્ષણને બરાબર સમજે તો અનેક લક્ષણ એમાં આવી જાય છે. કહેવાનો આશય એવો છે કે લક્ષણ દ્વારા લક્ષ છે તે લક્ષિત થાય છે. એટલે એક લક્ષણને જરા સારી રીતે ઊંડાણથી સમજ્યો હોય તો એને એ દ્રવ્ય જે એનું લક્ષ છે એ લક્ષિત થાય. અને એક વખત એ લક્ષ એને ખ્યાલમાં આવે છે તો પછી એના બીજા લક્ષણો વગેરે બધું જ એને સમજાઈ જાય છે. જાણવું છે તો એને એનું લક્ષ જે છે એવા એ દ્રવ્યને જાણવું છે, એ ચીજને જાણવી છે. અને એ ચીજને જાણવાના કેટલાક લક્ષણો હોય, એમાંથી એક લક્ષણને પણ યથાર્થપણે સમજે તો એ લક્ષણ દ્વારા એ જ્યાં એને પહોંચવું છે, જે એનું લક્ષ્ય છે ત્યાં સુધી એ પહોંચી શકે છે. એટલે ગુરુદેવ અહીંયા એમ કે છે કે લક્ષણ અનેક પ્રકારના હોય છે, પણ એક લક્ષણને બરાબર સમજે તો અનેક લક્ષણ એમાં આવી જાય છે. અને શુદ્ધ અશુદ્ધ ચૈતન્ય પરિણામ રૂપ ઉપયોગ તે જીવનું બીજું લક્ષણ છે. અનેક લક્ષણ છે, પણ અહીંયા 2ની વાત લેવી છે. અનેક અસાધારણ લક્ષણ છે, પણ એમાં 2ની વાત લીધી. એટલે આ પહેલું લક્ષણ ચેતના અને બીજું લક્ષણ ઉપયોગ. આ બંને લક્ષણો જીવ દ્રવ્યનો ગુણ છે. આ બંને લક્ષણો જીવ દ્રવ્યનો ગુણ છે. એટલે કે એવા ગુણ દ્વારા, એ ગુણના પરિણમન દ્વારા આપણને જીવ દ્રવ્યનો ખ્યાલ આવે છે. હવે જીવની જુદા જુદા પ્રકારની દેવ, મનુષ્ય, નારકી, તિર્યંચ આદિ અશુદ્ધ વ્યંજન પર્યાય જાણવી, આ પણ જીવનું લક્ષણ છે. અને આ વિશે ગુરુદેવે આગળ સ્પષ્ટતા કરી છે, પણ છતાં અહીંયા જ આપણે થોડીક સ્પષ્ટતા લઈ લઈએ. આ લક્ષણ જીવનું ત્રિકાળ નથી, ત્રણે કાળે રહેતું લક્ષણ નથી, પણ સંસાર અવસ્થામાં રહેતું લક્ષણ છે. અને સંસાર અવસ્થામાં આપણને આ લક્ષણ દ્વારા જીવનો ખ્યાલ આવે છે. એ વાત ગુરુદેવે આગળ કરી છે. આ બધી પર્યાય જે લીધી એ પણ જીવનું લક્ષણ છે, અને અહીંયા અશુદ્ધ પર્યાયને લીધી છે એ પણ જીવનું લક્ષણ છે. કેમ કે જીવની મુખ્ય તો 2 ગતિ છે. મુખ્ય તો 2, એક તો સંસાર ગતિ, એની 4 આ પર્યાયો, અને બીજી પંચમ ગતિ સિદ્ધની ગતિ. એટલે સંસાર અવસ્થા અને સિદ્ધ અવસ્થા 2 જ મુખ્ય અવસ્થા છે. તો 2 મુખ્ય અવસ્થામાં એક મુખ્ય અવસ્થાનો વિચાર કરીએ જે અનાદિની છે એવી સંસાર અવસ્થા. તો સંસાર અવસ્થાની અંદર જીવને આવી મનુષ્ય, નારકી, તિર્યંચ, દેવ એવી પર્યાયો હોય છે. અને એ અશુદ્ધ વ્યંજન પર્યાય છે, છતાં એ પર્યાય દ્વારા આપણને જીવ ખ્યાલમાં આવે છે. એટલે એ અપેક્ષાથી એને લક્ષણ કહેવામાં આવ્યું છે. આગળ અહીંયા ભાવાર્થમાં ગુરુદેવ કહે છે કે આત્માના 2 લક્ષણ છે. 2 લક્ષણ કયા છે?
એક તો ચેતના અને બીજો ઉપયોગ. આ સામાન્ય જીવનું લક્ષણ જ્ઞાન પ્રધાનતાથી કહેલ છે. બધા જીવને આ લક્ષણ હોય છે અને જ્ઞાનની પ્રધાનતાથી આ કહેવામાં આવ્યું છે. અનુભૂતિનું નામ ચેતના છે. અનુભૂતિનું નામ ચેતના છે. જ્યારે ચેતના કહીએ ત્યારે જીવને અનુભૂતિ છે. જીવને દરેક વખતે અનુભૂતિ તો હોય જ છે. આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં એ વાત લીધી કે જીવને અનુભૂતિ તો હોય છે. એને એ કાર્ય કરે છે એવી અનુભૂતિ છે. એ ફળને ભોગવે છે એવી અનુભૂતિ છે. અને એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય છે એવી અનુભૂતિ છે. એટલે આ 3 પ્રકારની અનુભૂતિ કહી. એમાં 2 પ્રકારની અનુભૂતિ કે જે અશુદ્ધ છે, એટલે એક તો એ કાર્ય કરે છે એવી કર્મચેતના, અને બીજું એ ફળને ભોગવે છે એવી કર્મફળ ચેતના. આ 2 અશુદ્ધ ચેતના છે અથવા તો અશુદ્ધ અનુભૂતિ છે. જ્યારે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય છે અને એની જે અનુભૂતિ છે એ સ્વની અનુભૂતિ, સ્વાનુભૂતિ છે, એ શુદ્ધ અનુભૂતિ છે, એ શુદ્ધ ચેતના છે. એટલે અશુદ્ધ ચેતના અને શુદ્ધ ચેતના. પણ ચેતના છે તે અનુભૂતિ રૂપ જ હોય. અનુભૂતિની વાત કરીએ છીએ આપણે, સ્વાનુભૂતિની વાત કરીએ છીએ, પણ પહેલા એને એ વાતે સમજવી જોઈએ કે એને અનુભૂતિ તો છે. કે કોઈ સમયે એ અનુભૂતિ વિનાનો તો હોતો જ નથી. પોતે પોતાને અનુભવે જ છે. કઈ રીતે અનુભવે છે? પરનું લક્ષ કરી અને જે ભાવે થાય છે એ ભાવે એ પોતે તો થાય છે. શુભ કે અશુભ ભાવે કોણ થાય છે? એ તો થાય છે. કાંઈક કરવાના ભાવે કોણ થાય છે? એ તો થાય છે. ભોગવવાના ભાવે કોણ થાય છે? એ તો થાય છે. અને એનો એ જ જીવ, એ બધાને અનુભવવા વાળો, પરના લક્ષે વિભાવ ભાવે થતો જીવ પોતે પોતાને એમ અનુભવે છે, પોતાને એમ જાણે છે. એનો એ જ જીવ જ્યારે ઉપયોગને સ્વ તરફ વાળે છે, સ્વરૂપનું લક્ષ કરે છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવું જ્યારે લક્ષ કરે છે, તો એ જ્ઞાનની અનુભૂતિ છે, પોતાના સ્વરૂપની અનુભૂતિ છે, એ સ્વાનુભૂતિ છે. એટલે આ અનુભૂતિ થવી એ જીવનું અસાધારણ લક્ષણ છે. એને જ ચેતના કહેવામાં આવી છે. આવી ચેતના જીવને ત્રિકાળ હોય છે. એટલે કહે છે કે એક તો ચેતના અને બીજો ઉપયોગ. એમાં આ ચેતના છે તે શુદ્ધ ચેતના અને અશુદ્ધ ચેતના એમ 2 પ્રકારે છે. અનુભૂતિનું નામ ચેતના છે. તે અનુભૂતિ જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતના એમ 3 પ્રકારથી છે. જ્ઞાન ચેતના છે તે શુદ્ધ ચેતના છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતના છે તે અશુદ્ધ ચેતના છે. જે જ્ઞાન ભાવથી સ્વરૂપનું વેદન તે જ્ઞાન ચેતના છે. જે જ્ઞાન ભાવથી સ્વરૂપનું વેદન તે જ્ઞાન ચેતના છે. આ લક્ષણ કહીને દ્રવ્યમાં પર્યાયનું અસ્તિપણું છે તે સાથે જણાવે છે. જ્ઞાન ચેતનાથી આત્મા જાણી શકાય છે. જ્ઞાનની પર્યાય થાય છે તે આત્મા છે એવું લક્ષણ કહીને આત્માને જણાવે છે. જુઓ, વાત કરવી હતી ચેતનાની, એમાં શુદ્ધ ચેતનાની એટલે કે જ્ઞાન ચેતનાની વાત કરી, અને સાથે ગુરુદેવે પર્યાય છે કે દ્રવ્યમાં રહેલી છે એ વાતને પણ સિદ્ધ કરી દીધી. શું કહ્યું? કે આ લક્ષણ કહીને દ્રવ્યમાં પર્યાયનું અસ્તિત્વ છે તે સાથે જણાવે છે. દ્રવ્યમાં પર્યાયનું અસ્તિત્વ આમાં જ્ઞાન ચેતના દ્વારા કેવી રીતે સિદ્ધ કર્યું? તો કહે છે કે જ્ઞાન ચેતનાનું કાર્ય શું છે? તો કે જ્ઞાન ચેતના અનુભૂતિ રૂપ છે
અને એ અનુભૂતિ એ સ્વની અનુભૂતિ છે. સ્વરૂપનું વેદન એમાં એને થાય છે. તો એ અનુભૂતિ એ અનુભવવા વાળું કોણ થાય છે? અનુભૂતિ કોને થાય છે? એ જીવને થાય છે. તો જીવની એવી એ પર્યાય થઈ. જીવની એવી એ અનુભવવા વાળી પર્યાય થઈ. એટલે અનુભૂતિ જયારે આવી એટલે એમાં પર્યાય તો આવી જ ગઈ. અહીંયા કહ્યું ને કે જે જ્ઞાન ભાવથી સ્વરૂપનું વેદન એ જ્ઞાન ચેતના છે. એટલે વેદનમાં એનું સ્વરૂપ આવે છે. પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે અને એ અનંત ગુણનું જે પરિણમન છે એ એને વેદાય છે. તો એ વેદવા વાળી તો પર્યાય છે ને. વેદવા વાળી તો પર્યાય છે. વેદન તો પર્યાયમાં હોય ને, દ્રવ્યમાં કઈ વેદન હોય નહીં. એટલે વેદવા વાળી તો પર્યાય છે. એટલે જ્ઞાન ચેતના જેની અંદર એને પોતાના આત્માનો અનુભવ થાય છે, આનંદ રૂપે જે વેદાય છે, તો એ વેદવા વાળી પર્યાય છે. એટલે એ પર્યાય છે. તો એ પર્યાયને અહીંયા ગુરુદેવે સિદ્ધ કરી દીધી કે એ દ્રવ્યમાં છે. જે જ્ઞાન ભાવથી સ્વરૂપનું વેદન તે જ્ઞાન ચેતના છે. અને આ લક્ષણ કહીને દ્રવ્યમાં પર્યાયનું અસ્તિપણું છે તે સાથે જણાવે છે. જ્ઞાન ચેતના તો સમજાવી, પણ સાથે એ પણ નક્કી કરી આપ્યું કે એ પર્યાય રૂપ છે અને પર્યાય છે તે દ્રવ્યમાં રહેલી છે. દ્રવ્ય ને પર્યાય કઈ જુદા નથી. દ્રવ્યમાં પર્યાયનું અસ્તિપણું છે. જ્ઞાન ચેતનાથી આત્મા જાણી શકાય છે. જ્ઞાનની પર્યાય થાય છે તે આત્મા છે એવું લક્ષણ કહીને આત્માને જણાવે છે. લક્ષણ દ્વારા લક્ષ છે તે જણાય છે. લક્ષ છે તે પ્રસિદ્ધિ પામે છે. શુદ્ધ અશુદ્ધના ભેદ પાડ્યા વિના સામાન્ય દ્રવ્યને સમજાવે છે. દ્રવ્ય સામાન્યને સમજાવે છે. શુદ્ધ ને અશુદ્ધ એ બધું પર્યાયમાં. અને બીજી રીતે કહીએ તો દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. દ્રવ્ય અશુદ્ધ ક્યારેય હોતું નથી. દ્રવ્ય ક્યારેય અશુદ્ધ હોતું નથી. પણ પર્યાયમાં અશુદ્ધ ભાવે પરિણમન એ એની યોગ્યતા છે. અને આવી યોગ્યતા જીવને પણ છે અને પૂતગળ પરમાણુને પણ છે. વિભાવ ભાવ રૂપ પરિણમનની યોગ્યતા જીવમાં અને પૂતગળ પરમાણુમાં છે, બીજા ચાર દ્રવ્યમાં નથી. એટલે એ શુદ્ધ અશુદ્ધના જે ભેદ છે એ તો પર્યાયમાં છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, પણ એને જણાવનારી આ પર્યાય છે. અને અહીંયા તો જીવ દ્રવ્યની વાત કરવી છે. એટલે જીવ દ્રવ્યને જણાવનાર કોણ છે? તો જ્ઞાન ચેતનાની વાત લઈ અને સમજાવ્યું કે જ્ઞાન ચેતના એ જીવને અનુભવે છે, આત્માને અનુભવે છે. એટલે એ અનુભવવા વાળી પર્યાય જે જ્ઞાન ચેતના, સ્વને અનુભવવા વાળી પર્યાય જે જ્ઞાન ચેતના એ ખરેખર આત્માને જણાવે છે, જીવને જણાવે છે, શુદ્ધ આત્માને જણાવે છે. અને બીજી રીતે જો લઈએ તો અશુદ્ધ ચેતના છે તે પણ ખરેખર તો જીવને જ જણાવે છે. અશુદ્ધ ચેતના એટલે કર્મ ચેતના અને કર્મફળ ચેતના. તો એ કર્મ ચેતના અને કર્મફળ ચેતના દ્વારા ખ્યાલ કોનો આવે છે? જીવનો આવે છે. એ દ્વારા કઈ લાકડાનો ખ્યાલ આવે છે, લોખંડનો ખ્યાલ આવે છે, પુસ્તકનો ખ્યાલ આવે છે? કોનો ખ્યાલ આવે છે? કોને છે? કર્મ ચેતના અને કર્મફળ ચેતના કોણ કરી રહ્યું છે? કોણ એમાં રહ્યું છે? કોને એ લાગુ પડે છે? ક્યાં છે? એ જીવને વિશે છે. કર્મ ચેતના એ કોને છે? જીવને છે. કર્મફળ ચેતના એટલે ભોગવવું, એ ભોગવવું કોને છે? એ લાકડાને છે, લોખંડને છે, મકાનને છે, કપડાને છે? એને નથી. એ તો બિચારા અજીવ જળ જ્ઞાન કરી શકતા નથી. એ શું ભોગવે? ભોગવે છે કોણ? શરીર ભોગવે છે. શરીર ભોગવતું નથી. શરીર જળ છે. ભોગવવાના ભાવ તો જીવના છે. એટલે કર્મફળ ચેતના પણ જીવને જ છે. એટલે કરવાનો ભાવ એ પણ જીવનો અને ભોગવવાનો ભાવ એ પણ જીવનો.
એ બંને ભાવ કર્મ ચેતના અને કર્મફળ ચેતના એ બંને ભાવ દ્વારા કોણ પ્રસિદ્ધિ પામે છે, કોણ જણાય છે, કોનો ખ્યાલ આવે છે? જીવનો ખ્યાલ આવે છે. એટલે એ જીવનું લક્ષણ છે. ચેતના તે જીવનું લક્ષણ છે. એટલે શુદ્ધ અશુદ્ધના ભેદ પાડ્યા વિના સામાન્ય દ્રવ્યને જણાવનાર આ ચેતના છે. એટલે જીવ દ્રવ્યને જણાવનાર ચેતના છે. પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ તો પર્યાય દ્વારા દ્રવ્યનો ખ્યાલ આવે છે. આગળ કહે છે, કર્મનું વેદવું તે કર્મ ચેતના છે. રાગ દ્વેષ તે કર્મ છે. કર્મ કહો કે કાર્ય કહો. જીવ રાગ અને દ્વેષ કરે છે. જીવ રાગ દ્વેષના ભાવે થાય છે. કોઈ એને રાગ દ્વેષના ભાવે કરાવતું નથી. એ એનું પોતાનું કાર્ય છે. અને એમ એ વેદવાથી જેમ જે ભાવે થાય છે તો એવા એ ભાવે પોતે પોતાને ખરેખર તો વેદે છે. એટલે કે કાર્ય કરે છે એવો ભાવ, એવા ભાવનું વેદન. રાગ કરવો, મોહ કરવો, માયા કરવી કે ક્રોધ કરવો, આ બધા ભાવે જીવ થાય છે. કોઈ પણ કષાયના ભાવે જીવ થાય છે. રાગ દ્વેષના ભાવે જીવ થાય છે. અને જીવ એવા ભાવે થાય છે તો એ કાર્ય કોનું છે? એ કોઈ પરનું કાર્ય નથી, એ જીવનું પોતાનું કાર્ય છે. એટલે કર્મનું વેદવું તે કર્મ ચેતના છે. રાગ દ્વેષ તે કર્મ છે, તે પોતાનું કાર્ય છે. એમ વેદવાથી આત્મા જાણી શકાય છે. એ દ્વારા પણ એને ખ્યાલ આવે કે પોતે કરી રહ્યો છે. એટલે પોતે જીવ છે, પોતે આત્મા છે, પોતાનું અસ્તિત્વ છે, પોતે એવો ચૈતન્યમય આત્મા છે, જ્ઞાન સ્વભાવી આત્મા છે. એ વાત એમાંથી પણ જણાય છે. પણ જેને જાણવું હોય એને જણાય ને. અનાદિનો એ કર્મ ચેતના રૂપે અને કર્મફળ ચેતના રૂપે તો થઈ રહ્યો છે. પણ છતાં એ એમ કે છે કે ક્યાં છે જીવ? બતાવો, આત્મા બતાવો. એને શું સમજાવવું? પોતે આ કાર્યરૂપ થાય છે, પોતે ભોગવે છે, એ બધું પોતે તો છે ને છતાં એને એ માનતો નથી. એવી વાત અહીંયા કે છે કે કર્મનું વેદવું તે કર્મ ચેતના છે. રાગ દ્વેષ તે કર્મ છે, કાર્ય છે. કર્મ કહેતા કાર્ય, એ એનું કાર્ય છે. કોણ કરે છે કાર્ય? જીવ કરે છે. એ એનું કાર્ય છે, જીવનું કાર્ય છે. અત્યારે એ વાત નથી લેવી કે એના ગુણને અનુસરીને કાર્ય છે કે ગુણને અનુસર્યા વિના એ એનામાં રહેલી યોગ્યતારૂપ કાર્ય છે. એ વાતને અત્યારે નથી લેવી. પણ અત્યારે તો એટલું જ લેવું છે કે એ જીવનું કાર્ય છે, જીવ કરે છે, બીજો કોઈ પર કરતો નથી. એ વેદવા વાળો કોણ છે? જીવ છે. બસ આટલી વાત લેવી છે. કેમ કે અહીંયા એ ચેતના દ્વારા, અશુદ્ધ ચેતના દ્વારા પણ છેવટે ખ્યાલ તો જીવનો જ આવે છે. એ વાત લેવી છે. એ શાશ્વત એનું કાર્ય છે એમ કેવું નથી અત્યારે. માત્ર અત્યારે જણાવવું એ છે કે એ સંસાર પર્યાયમાં છે ત્યારે એને આવી કર્મ ચેતના અને કર્મફળ ચેતના હોય છે. અને એ દ્વારા એ જીવનો જ ખ્યાલ આવે છે. એ દ્વારા પથ્થરનો ખ્યાલ નથી આવતો, જળનો ખ્યાલ નથી આવતો, આકાશનો ખ્યાલ નથી આવતો. જીવનો ખ્યાલ આવે છે. એટલે વાત તો એ કરવી છે કે કર્મનું વેદવું તે કર્મ ચેતના છે. રાગ દ્વેષ તે કર્મ છે, એટલે એ એનું કાર્ય છે, તે પોતાનું કાર્ય છે. એમ વેદવાથી, એ પોતાનું કાર્ય છે, એમ વેદવાથી આત્મા જાણી શકાય છે. હું આ કરું છું, એ હું આ કરું છું એની અંદર જે હું એ આવી જાય છે ભાઈ. અનાદિનો એમ તો એ બોલે છે કે અમે આમ કર્યું, અથવા અમે આમ કરીએ છીએ, અથવા અમે આમ કરવાના છીએ. ભાઈ કરવાનું જે છે એ કરવા વાળી વાતને તું વેદી રહ્યો છે. તો તું તો છો કે નહીં? તારા વિના ક્યાં કરવાનું છે? ભલે ને એ મિથ્યાત્વ છે, પણ છતાં એ મિથ્યાત્વમાંથી જો જીવ સમજવા ધારે તો ઘણું સમજી શકે એમ છે. એ છે પોતાના અસ્તિત્વ સંબંધી નું એને હકાર આવી જાય કે આ હું છું, મારું અસ્તિત્વ છે. એટલી વાત તો એને સમજાય ને. અને પછી એમાં વિચાર કરે કે હું છું તો પછી કાયમ રહેવાનો છું કે નથી રહેવાનો, નિત્ય છું કે અનિત્ય છું. અને એમ કરતા પછી આખી વાત એને સમજાય કે ઓ મારું અસ્તિત્વ
કયા પ્રકારે છે વગેરે વગેરે. અને પછી એમાંથી આખી વાત આવે કે જીવ નિત્ય છે તો પછી હું તો રહેવાનો જ છું, અને હું રહેવાનો છું તો પછી અત્યારે આ પર્યાયમાં છું મનુષ્યની પર્યાયમાં, તો પછી બીજી પર્યાયમાં પણ હોઈશ, અને બીજી પર્યાયમાં આમ જવાનું થશે તો પછી પાછું એના પછી પણ થશે. તો આમ તો અનંતકાળ સુધી ભવના ભ્રમણ કરવા જ પડે. આ તો બધી દુઃખની અવસ્થાઓ. તો પછી એનો ઉપાય શું? એ દુઃખમાંથી છૂટવાનો ઉપાય શું? એમ કરીને જીવ ધર્મ તરફ વળે, જ્ઞાની પુરુષ પાસે જાય અને એનો ઉપાય શોધે. એટલે કે આ ધર્મની વાતને સમજે, મોક્ષ માર્ગની વાતને સમજે. પણ પહેલા પોતાનું અસ્તિત્વ છે, પોતે છે, હોવાપણે છે એવો સ્વીકાર કરવા માટે થઈને આટલી વાત પૂરતી છે કે એ કર્મ ચેતનાને અનુભવી રહ્યો છે. એમાંથી આખી વાતમાં એ આવી શકે એવું છે. કર્મનું વેદવું તે કર્મ ચેતના છે, રાગ દ્વેષ તે કર્મ છે, તે પોતાનું કાર્ય છે, એમ વેદવાથી આત્મા જાણી શકાય છે. વિકારનું વેદવું તે પણ આત્માનું લક્ષણ છે. એમાં વેદે છે તો વિકારી ભાવે થાય છે, પણ એ પણ આત્માનું લક્ષણ છે. કેમ કે તે રાગથી જીવ છે એમ નક્કી થાય છે. અહીંયા પ્રિન્ટિંગમાં સહેજ ભૂલ છે. અજીવ છે એમ નક્કી થાય છે એમ લખ્યું છે, એના સ્થાને એ જીવ છે એમ નક્કી થાય છે, એ રીતે હોવું જોઈએ. એટલે કે રાગના વેદન દ્વારા જીવ છે એમ નક્કી થાય છે, એ વધારે સાચું વાક્ય છે. અહીંયા એ રીતે લઈએ તો, કેમ કે આગળ પછી વાત એ રીતે ગુરુદેવે લીધી છે, કેમ કે રાગ દ્વેષમાં એકાગ્ર જીવ થાય છે, જળ થતો નથી. રાગ દ્વેષમાં એકાગ્ર જીવ થાય છે, જળ થતો નથી. પણ એ રાગ દ્વેષમાં એકાગ્ર થાય છે ત્યાં પર છે બીજું પણ છે. એકાગ્રતા જીવ કરે છે, જળ કરતો નથી. એટલે વિકારી ભાવે થનારો પણ જીવ છે. એટલે કર્મ ચેતના રૂપે જીવ જ રહ્યો છે, એ દ્વારા જીવ જ ખ્યાલમાં આવે છે. રાગ દ્વેષ જીવને જણાવે છે, કર્મને જણાવતા નથી. રાગ દ્વેષ જીવને જણાવે છે, કર્મને જણાવતા નથી. કેમ કે રાગ દ્વેષ તે જીવના ચારિત્ર નામનો ગુણ છે, એની પર્યાય છે. જો ચારિત્ર ગુણ અંદરમાં જે રહેલો છે, અંદરમાં રહેલા ચારિત્ર ગુણની અહીંયા વાત નથી. અંદરમાં રહેલો ચારિત્ર ગુણ એનું તો હંમેશા નિર્મળ ભવન જ હોય. એ ચારિત્ર ગુણનું ભવન ક્યારેય અશુદ્ધ થાય જ નહીં. એ ચારિત્ર ગુણનું જે ભવન થાય એમાંથી તો આનંદની જ અનુભૂતિ થાય, સુખ ને આનંદનો જ અનુભવ થાય, એવું એ ચારિત્ર હોય. એટલે એવો ચારિત્ર ગુણ છે. પણ એનાથી વિપરીત ભાવને સમજાવવો છે ને, જે ચારિત્ર ગુણ જે છે અંદરમાં, એના ભવન દ્વારા જે એને સુખ આનંદનો અનુભવ થાય છે, તો એનાથી જે વિપરીત ભાવ જે છે એને દર્શાવવો છે. એટલે અહીંયા એમ લેવામાં આવે કે ચારિત્ર ગુણનું વિપરીત પરિણમન. એટલે એ ચારિત્ર ગુણનું વિપરીત પરિણમન નહીં, પરંતુ એ ચારિત્ર ગુણના પરિણમનથી વિપરીત પ્રકારનું પરિણમન. અને એવું વિપરીત પરિણમન જે થાય છે, એ ચારિત્ર ગુણનું જે પરિણમન છે એના અનુભવમાં, એનો અનુભવ ન થવામાં, એના અનુભવમાં એ બાધારૂપ થાય. એટલે અનુભવ ન થવા દે એવા આ ચારિત્ર મોહનીય કર્મ છે. ચારિત્ર મોહનીય કર્મ જે છે એ નિમિત્ત કારણ છે. અને જીવ પોતે પોતાના એવા આનંદ અને સુખ રૂપ ચારિત્રને અનુભવતો નથી, વેદતો નથી. કેમ કે એને ચારિત્ર મોહનીય નામનું કર્મ છે, એ એમાં નિમિત્ત કારણ છે. એટલે આ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, જેની અંદર આ રાગ દ્વેષ રૂપ કષાયના ભાવે જીવ થાય છે અને દુઃખી થાય છે. એટલે કે એ પોતે પોતાના આત્મામાંથી આવતા સુખ આનંદને અનુભવી શકતો નથી. તો એ અપેક્ષાને ખ્યાલમાં રાખી અને અહીંયા સમજવાનું છે કે છે કેમ કે રાગ દ્વેષ તે જીવમાં ચારિત્ર નામનો ગુણ છે, એની પર્યાય છે. એટલે કે એની વિપરીત પર્યાય છે. એનાથી વિપરીત પ્રકારની પર્યાયો
છે. રાગ દ્વેષ રૂપે થવું એટલે સુખને આનંદ રૂપે ન થવું, સુખને આનંદ કરતા વિપરીત ભાવે થવું. એમાં પછી રાગના ભાવે, દ્વેષના ભાવે, ક્રોધના ભાવે, માયાના ભાવે, માનના ભાવે, લોભના ભાવે અને 9 પ્રકારના નો કસાય એ બધાના ભાવે થવું, એ બધું ચારિત્ર મોહનીય કર્મના નિમિત્તે જીવને થાય છે. અને એમાં જીવ પોતે થાય છે, બીજો કોઈ કરે છે એમ નથી. એ ચારિત્ર મોહનીય કર્મ એને કરાવે છે એમ નહીં, પણ જીવ પોતે થાય છે. જીવ પોતે અટક્યો છે માટે રાગ થયો છે. જીવ પોતે અટક્યો છે માટે રાગ થયો છે એમ ઓળખાવે છે. અહીંયા કહે છે શુદ્ધતા અને અશુદ્ધતા બંને મળીને આખું દ્રવ્ય થાય છે. અપેક્ષાથી વાત કરી છે. શુદ્ધતા અને અશુદ્ધતા બંને મળીને આખું દ્રવ્ય થાય છે એટલે અહીંયા પરિણામની અપેક્ષાથી વાત કરવી છે કે શુદ્ધ પરિણામ અને અશુદ્ધ પરિણામ એ બંને પરિણામો જીવના છે. સંસાર અવસ્થામાં એને અશુદ્ધ પરિણામ પણ હોય છે, એટલે એને કાઢી ન નખાય. સાવ કાઢી નાખીએ એમ ચાલે નહીં. અનાદિથી અત્યાર સુધી અનંતકાળ વીતી ગયો તો એને અશુદ્ધ પરિણામ તો થયા નહીં. એટલે એ જીવના જ પરિણામ છે. એ દ્વારા પણ જીવ જ ખ્યાલમાં આવે છે, વિકાર દ્વારા એ જીવ ખ્યાલમાં આવે છે, રાગ દ્વારા એ રાગ ભાવે જે થયો છે એનો ખ્યાલ આવે છે. કેમ કે એ રાગ થાય છે તો એ જીવની પર્યાયમાં થાય છે, જીવની અવસ્થામાં થાય છે, એ કઈ જળની અવસ્થામાં થતો નથી. એટલે એ અપેક્ષાથી અહીંયા વાત કરી છે. શુદ્ધતા અને અશુદ્ધતા બંને મળીને આખું દ્રવ્ય થાય છે એટલે આ પર્યાયની અપેક્ષાથી વાત લીધી છે. બંને પ્રકારની પર્યાય છે એ જીવની છે. રાગ દ્વેષને અનાત્મભૂત લક્ષણ બીજે કહ્યું છે. જો સ્પષ્ટતા આવી ગઈ. રાગ દ્વેષ છે તે અનાત્મભૂત લક્ષણ છે. આત્માનું આત્મભૂત લક્ષણ નથી. આત્મભૂત લક્ષણ એટલે આત્માના ગુણને અનુસરીને જે થાય એ લક્ષણ આ રાગ દ્વેષ નથી. રાગ દ્વેષ અનાત્મભૂત લક્ષણ છે, પણ એ છેવટે જણાવે છે તો જીવને. એ અનાત્મભૂત લક્ષણ એટલા માટે છે કે જીવના કોઈ ગુણને અનુસરીને થતું નથી, એ એની તત્કાલીન યોગ્યતાને અનુસરીને થાય છે, એટલે એ અનાત્મભૂત લક્ષણ છે એમ શાસ્ત્રમાં બીજી જગ્યાએ વાત આવે છે. અને એ અનાત્મભૂત લક્ષણ છે એટલે તો એ ટળી જાય છે. સિદ્ધને ક્યાં હોય છે? જો પોતાના ગુણને અનુસરીને થતું હોત તો પછી સિદ્ધને પણ હોત. એટલે એ સિદ્ધને તો છે નહીં. એનો અર્થ જ એ થયો કે એ ખરેખર તો વાસ્તવમાં અનાત્મભૂત લક્ષણ છે. એ તત્કાલીન યોગ્યતાને અનુસરીને થતું લક્ષણ છે અને એ ટળી જાય છે. એટલે ગુરુદેવ કહે છે કે કેમ કે તે ટળી જાય છે એટલે એને અનાત્મભૂત લક્ષણ શાસ્ત્રમાં કહ્યું છે. પણ અહીંયા અત્યારે જે વાત ચાલી છે એ વાતમાં તો એટલું જ જાણવાનું છે કે આ લક્ષણ છે તે જીવનું લક્ષણ છે. અહીં તો આત્મભૂત લક્ષણ છે એમ કહ્યું છે કેમ કે એ પર્યાયથી જીવ જણાય છે. વાત માત્ર અહીંયા તો એટલી જ કહેવી છે કે એ દ્વારા જીવ જણાય છે, આ પર્યાય દ્વારા જીવ જણાય છે. જે વડે લક્ષિત થાય તેને લક્ષણ કહે છે. હવે આમાં એક વાત આવે છે કે આપણે લક્ષણની એક વ્યાખ્યા એવી રીતે કરીએ કે સર્વ અવસ્થાઓને વિશે એ હોય, સર્વ અવસ્થાઓને વિશે. તો આ રાગ દ્વેષ છે તે ખરેખર સિદ્ધની અવસ્થાને વિશે રહેતા નથી. એટલે સાચા અર્થમાં જોઈએ, નિશ્ચયથી જોઈએ તો એ જીવનું એવું લક્ષણ નથી કે જે બધી અવસ્થાઓને વિશે હોય. જીવનું એવું લક્ષણ નથી કે જે બધી અવસ્થાઓને વિશે હોય. પણ અહીંયા તો જીવ સામાન્યને જણાવવો છે ને. જીવ સામાન્યને જણાવવો છે એટલે એ અપેક્ષાથી અહીંયા વાત લીધી છે કે સંસાર અવસ્થાની અંદર આવું લક્ષણ હોય છે. એ અપેક્ષાથી વાત સમજવાની છે. પણ સિદ્ધની અવસ્થાનો વિચાર કરીએ, સિદ્ધની અવસ્થાનો, તો એ અવસ્થાને વિશે પણ હોય અને સંસાર અવસ્થાને વિશે પણ હોય એવા લક્ષણો જો વિચાર કરીએ તો આ અશુદ્ધ ચેતનાનું લક્ષણ ન હોય. શુદ્ધ ચેતના જ એનું લક્ષણ હોય. શુદ્ધ ચેતના જ એનું લક્ષણ હોય કે જે દરેક અવસ્થાઓને વિશે રહ્યું છે. ભલે એ લક્ષણ
ને લક્ષમાં લેતો નથી એ વાત જુદી છે. એ શુદ્ધ ચેતનારૂપ એટલે કે જ્ઞાન ચેતનારૂપ થતો નથી, સંસાર અવસ્થામાં એ થતો નથી એ વાત જુદી છે. અને પછી જયારે થાય છે તો પછી મોક્ષ માર્ગની શરૂઆત થઈ જાય છે. નથી થતો, કાયમ નથી થતો એમ પણ નથી, પણ અનાદિનો એ થયો નથી, સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી એ જ્ઞાન ચેતનારૂપ થયો નથી. છતાંય અંદરમાં તો એ જ્ઞાન ચેતના એનું લક્ષણ પડ્યું જ છે. અહીંયા આગળ કહે છે કે જે વડે લક્ષિત થાય તેને લક્ષણ કહે છે. અહીં રાગ વડે ચૈતન્ય આત્મા લક્ષિત થાય છે, માટે રાગ જીવનું લક્ષણ છે એમ કહ્યું છે. એટલે કે બીજું અન્ય દ્રવ્ય એ દ્વારા જણાતું નથી, પણ જીવ જ જણાય છે એટલે એને લક્ષણ કહ્યું છે. દ્રવ્ય દ્રષ્ટિએ રાગનો સ્વામી પૂતગળ છે એમ કહેલું છે. દ્રવ્ય દ્રષ્ટિએ રાગનો સ્વામી પૂતગળ છે એમ કહ્યું છે. સમીસારમાં વાત લેવામાં આવી છે. દ્રવ્યની દ્રષ્ટિ કરાવી છે. શુદ્ધ દ્રવ્ય પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાયક 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 ત્રિકાળ જ્ઞાયક છે. તેવા જ્ઞાયકની દ્રષ્ટિ કરાવવી છે ત્યારે એમ કહેવામાં આવે કે ભાઈ આ રાગ દ્વેષ છે એ જીવના નહીં, એ જીવના નહીં, એનો સ્વામી આત્મા નહીં, એનો તું સ્વામી નથી. રાગ દ્વેષનો સ્વામી તું નહીં, તું તો શુદ્ધ આત્મા છો. એ તો પૂતગળની પર્યાય એમ પણ કહી દેવામાં આવે, એ પૂતગળ જનિક છે એમ પણ કહી દેવામાં આવે, એ પૂતગળને કારણે છે એમ પણ કહી દેવામાં આવે. પણ એમ કહી અને વાત એટલી જ કરવી છે કે તું શુદ્ધ છો અને એવા તારા શુદ્ધ તત્વનું તું લક્ષ કર. એટલે દ્રવ્યની દ્રષ્ટિ જયારે કરાવવી હોય ત્યારે એમ વાત કરવામાં આવે. દ્રવ્ય દ્રષ્ટિએ રાગનો સ્વામી આત્મા નહીં પણ પૂતગળ છે એમ સમયસારમાં કહેવામાં આવ્યું છે. કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે, દ્રવ્યનો એ સ્વભાવ નથી. રાગરૂપ પરિણમવું એ દ્રવ્યનો, જીવ દ્રવ્યનો સ્વભાવ નથી. અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એના આશ્રય નિર્મળ પરિણામ થાય છે. એટલે ત્યાં દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે એટલા માટે જે રાગ દ્વેષના પરિણામ છે એને પૂતગળના પરિણામ કહી દીધા છે. એટલે એ કોઈ અપેક્ષાથી કયા છે, એની પાછળનું કોઈ પ્રયોજન છે. શું પ્રયોજન છે? તો કે જીવને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે, જીવને ધર્મ પમાડવો છે. એટલે એને એક દિશા આપી કે તું આ રીતે વિચાર કર, આ મલિનતા અશુદ્ધતાનો વિચાર કરીશ જે પર્યાયમાં છે, જે ક્ષણિક છે, તો એમાં તારો પાર નહીં આવે, એમાં તો તું એકાગ્રતા કરી શકતો નથી અને એમાં તો તું દુઃખી થાય છે. એને સ્થાને તું તારું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, તું સક્ષમ છો, તું તારા શુદ્ધ આત્માને પ્રગટ કરવામાં સક્ષમ છો. અને એ વાત તો સિદ્ધ થઈ છે, કેમ કે અનંત સિદ્ધો થયા છે, એમણે એ પ્રગટ કર્યું છે. એટલે એમ તું તારા સ્વરૂપનો વિચાર કર, તું મલિનતાને ભૂલી જા, વર્તમાન અવસ્થા છે એને પણ ભૂલી જા, એને ગૌણ કરીને તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એની દ્રષ્ટિ કર. અને જયારે એવી દ્રષ્ટિની વાત આવે ત્યારે પછી એને થતા વિકારો, આ રાગ દ્વેષના ભાવો, એ બધું શું છે એવો પ્રશ્ન થાય કે મને તો હજી આ થાય છે ને. તો એને સમજાવ્યું કે ભાઈ એ થાય છે તારી પર્યાયમાં છે, એ ક્ષણિક છે, એ તારું સત્વ નથી, એ તારું તત્વ નથી, એ તારા ગુણને અનુસરીને થતું નથી. એનો સ્વામી તું નહીં, તું શુદ્ધ આત્મા એનો સ્વામી નથી. તું નહીં એટલે તું શુદ્ધ આત્મા એનો સ્વામી નથી. એ પૂતગળના પરિણામ છે એમ કરી અને એને દ્રષ્ટિ આત્મા તરફ કરાવે છે. એટલે કે છે કે દ્રવ્ય દ્રષ્ટિએ રાગનો સ્વામી પૂતગળ છે એમ કહેલ છે. સમયસારમાં આ વાત કહી છે. તે રાગને ટાળવાની અપેક્ષાએ કહેલું છે. એ સિવાય તારો રાગ જશે જ નહીં. જ્યાં સુધી તું દ્રવ્ય દ્રષ્ટિ ન કરે ત્યાં સુધી રાગ જાય જ નહીં, રાગ ટળે જ નહીં. કોના આધારે તું રાગ વિનાનો રહે? રાગ તો વિચાર કર. આ બધા ઉપદેશકો ઉપદેશ આપે છે કે રાગ દ્વેષ કરવાની, આમ ન કરવું તેમ ન કરવું, પણ એમને ભાન ક્યાં છે કે રાગ દ્વેષ કેમ ટળે? કરવાની એ કઈ વાત છે? જીવનો ઉપયોગ ક્યાંક તો રહેવાનો છે કે નથી રહેવાનો? જીવનો ઉપયોગ 12માં ને 12માં જ રહ્યો છે, એટલે એ રાગ દ્વેષના ભાવે થવાનો જ છે. એને
સ્વભાવ ભાવે થવું જોઈએ, એનો ઉપયોગ અંતર્મુખ થાય તો જ રાગ દ્વેષ ટળે. અને રાગ દ્વેષ ટળવા માટે એ અંતર્મુખ થાય તો અંતર્મુખ થવા માટે પોતાના તત્વને જાણવું તો પડશે ને. અંદરનું તત્વ એ રાગ વાળું છે એમ જાણવાથી થશે કે રાગ વિનાનું છે એમ જાણવાથી થશે? પોતાનું તત્વ શુદ્ધ છે, એ રાગ વિનાનું છે, દ્વેષ વિનાનું છે, એવી દ્રષ્ટિ કરવી, અંતર્મુખ થવું, અને એમ થતા રાગ દ્વેષ ટળશે. રાગ નહીં કરતા એટલે રાગ નહીં થાય. બધી સમજ્યા વિનાની વાત ચાલી રહી છે અત્યારે તો જગતની અંદર. સનાતન જૈન દર્શન જેવી વાત ક્યાંય જોવા મળતી નથી. જિનેશ્વર ભગવાન કથિત માર્ગ તો જાણે કે લોપ થઈ ગયો છે. બહુ જ ભાગ્યે જ આવી વાત સાંભળવા મળે છે. એમાં એમ કહ્યું હોય કે ભાઈ આ ભાવ છે તે તારા પરિણામ નહીં, તું એનો સ્વામી નહીં, તું તો તારા જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો સ્વામી છો, એવા પરિણામો જે થઈ રહ્યા છે એનો સ્વામી છો, એવો તું ભગવાન આત્મા છો. એવી વાત તો ક્યાંય બીજે આવતી નથી. સમયસાર સિવાય આવી વાત બીજે ક્યાંય નથી. એટલે જ ગુરુદેવે એમ કહ્યું કે અશરીરી થવાનું શાસ્ત્ર છે કે દ્રવ્ય દ્રષ્ટિએ રાગનો સ્વામી પૂતગળ છે એમ કહેલ છે, તે રાગને ટાળવાની અપેક્ષાએ કહેલ છે. પણ અહીં તો રાગ દ્વેષની પર્યાય તું કરે છે, એ પર્યાય તને બીજો કોઈ કરાવે છે એમ પણ નહીં, પણ તું પોતે રાગ દ્વેષની પર્યાય કરે છે, અને એ પર્યાય દ્વારા જીવ લક્ષમાં આવે છે, જીવ જણાય છે. એટલે એ જીવનું લક્ષણ છે એ વાતને અહીંયા તો લેવી છે. એટલે આચાર્ય ભગવાને મૂળ ગાથાની અંદર પણ આ વાત લીધી છે, અશુદ્ધ પર્યાયની વાતને લીધી છે. તે પછીથી વીર સંમત 2478 માસુદ 14 ને શનિવારનું પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે જીવ પદાર્થ કોને કહેવું અને તેના ગુણ પર્યાય કેવા હોય છે તેનું સ્વરૂપ જણાવે છે. અહીં ચેતના અને ઉપયોગને ગુણ કહેલ છે. તે પર્યાય હોવા છતાં તે બધા ગુણોની પર્યાય સાથે હોય છે, તે અપેક્ષાએ તેને ગુણ કહેલ છે. તે પર્યાય હોવા છતાં તે બધા ગુણોની પર્યાય સાથે હોય છે. એ બધા અહીંયા પર્યાય રૂપે કયા અને ગુણ પણ કયા, થોડુંક અહીંયા સમજવા જેવું છે. અંદરમાં દ્રવ્યની અપેક્ષાએ જો લઈએ તો એ તો ગુણ જ છે. અંદરમાં જે રહેલા જે શક્તિરૂપ પડેલા છે એ તો બધા ગુણ જ છે. પણ એનું પરિણમન થાય છે ને, એનું પરિણમન થાય છે, એની વ્યક્તતા છે તો એ પર્યાય છે. પરિણમન છે અને એની વ્યક્તતા છે તો એ પર્યાય છે. એટલે એ અપેક્ષાથી અહીંયા એમ વાત લીધી કે તે પર્યાય હોવા છતાં તે બધા ગુણોની પર્યાય સાથે હોય છે. પરિણમનની અપેક્ષાએ એને પર્યાય કહેલ છે. ત્રિકાળી શક્તિની અપેક્ષાએ એ ગુણ છે. અને નારકી દેવ મનુષ્ય તિર્યંતની વ્યંજન પર્યાયને અહીં પર્યાય તરીકે વર્ણવે છે. પેલા ગુણ અને આ પર્યાય. પણ મૂળ છે વાત એટલી કે એ લક્ષણ છે. ચેતના પણ લક્ષણ છે અને ઉપયોગ એ પણ લક્ષણ છે. પર્યાયની વાતમાં અહીંયા મૂળ ગાથાની અંદર અશુદ્ધ પર્યાયને લીધી છે. એટલે કહે છે કે નારકી દેવ મનુષ્ય તિર્યંતની વ્યંજન પર્યાયને અહીં પર્યાય તરીકે વર્ણવે છે. અહીં કથનમાં ફેર છે. સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે અને અહીં જ્ઞાન પ્રધાન કથન છે. ત્યાં તો દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એ દર્શાવી અને દ્રષ્ટિ ત્યાં કરાવવી છે. એટલે જે ત્રિકાળ શુદ્ધ તત્વ છે એની મુખ્યતાથી વાત કરવામાં આવી છે, અને બીજા બધાને વ્યવહારને ત્યાં ગૌણ કરીને કહેવામાં આવ્યો છે. સમયસારની આખી વાત જુદી છે. અહીંયા તો જ્ઞાન અપેક્ષાએ જીવ તત્વને સમજાવવું છે. પાંચે અસ્થિકાયને સમજાવવા છે, જીવાસ્થિકાયને પણ સમજાવવું છે. એટલે આ રીતે વાત કરી છે. તો ચેતનાની વાત છે કે ચેતના 3 પ્રકારની છે. એક તો જ્ઞાન ભાવે રહેવું તે જ્ઞાન ચેતના છે. તેને અહીં આત્માનો ગુણ કહેલ છે અથવા તો લક્ષણ કહેલ છે. તે દ્વારા આત્મા લક્ષિત થાય છે. શરીર મન વાણી રૂપે થવું
તે આત્માનું કાર્ય નથી, પણ જાણે છે તે આત્મા છે. જાણનારો આત્મા છે. શરીર, મન, વાણી એ કંઈ જાણતા નથી. જ્ઞાન ભાવે રહેવું તે જ્ઞાન ચેતના છે, અને એને અહીંયા આત્માનો ગુણ કહેલ છે. શરીર, મન, વાણી રૂપે થવું તે આત્માનું કાર્ય નથી, પણ જાણે છે તે આત્મા છે. પોતાને શરીર રૂપે માનવો કે પોતાને મન કે વાણી રૂપે માનવા કે એના પોતે કરતા થાય છે, તો એ વાસ્તવમાં ખરેખર એ આત્મા નથી. આત્મા તો જ્ઞાન સ્વભાવી છે. એટલે જ્ઞાન ભાવે જે છે, જ્ઞાન ચેતના, તે આત્મા છે. એટલે પછી આગળ એના પ્રકાર કહેશે: શુદ્ધ ચેતના અને અશુદ્ધ ચેતના, કર્મ ચેતના, કર્મફળ ચેતના, એ અશુદ્ધ ચેતના, અને જ્ઞાન ચેતના. બીજી કર્મ ચેતના છે. કર્મનું વેદવું તે કર્મ ચેતના છે. દયા, દાન, કામ, ક્રોધ આદિ ભાવો થાય છે તે આત્મામાં થાય છે. તેને જીવ અનુભવે છે. એને જડ અનુભવતું નથી, પણ જીવ અનુભવે છે. કેટલાક કહે છે કે સુખ દુઃખનું વેદવું તે શરીરનો ધર્મ છે, પણ એમ નથી. સુખ દુઃખનું વેદન એ વેદન છે ને, અને એ વેદન એ જીવનું વેદન છે. એટલે એ લક્ષણ જીવનું છે. એ દ્વારા જીવ જણાય છે. એટલે ભોગવવું, કર્મફળ ચેતના, એમાં એ વેદવું, સુખ દુઃખનું વેદવું છે. અને એ શરીરનો ધર્મ નથી. શરીર કાંઈ વેદતું નથી. એ શરીર વેદતું નથી, એ આત્મા વેદે છે, જીવ વેદે છે. એટલે સુખ દુઃખનું વેદન એ જીવનું લક્ષણ છે, એમ અહીં કહે છે. જગતના કોઈ પદાર્થો આત્માને રાગ કરાવતા નથી. રાગ કરવાની જીવની પોતાની લાયકાત છે, કેમ કે તે લક્ષણ દ્વારા જીવ જણાય છે. કર્મફળનું વેદવું તે કર્મફળ ચેતના છે. હરખ શોક થાય છે તે આત્માના ગુણ વડે થાય છે. તે ચૈતન્યની સત્તાને જણાવે છે. હરખ શોક આત્માનો ગુણ છે, અને તે આત્માનું લક્ષણ છે, કેમ કે તે આત્મા પોતે કરે છે. આત્માનો ગુણ છે એટલે કે બીજાનો નથી, કર્મનો ગુણ નથી. કોઈ બાહ્યમાં જે કર્મ છે તો એ કર્મનો એ ગુણ નથી, એ કર્મ કરાવતું નથી, એ આત્માનો ગુણ છે, એમ અહીંયા કહ્યું. પણ એ ત્રિકાળી ગુણ નથી. કયું આત્માનો, અથવા તો આત્માનું લક્ષણ કયું, પણ એ ત્રિકાળી ગુણ નથી. એ તો પર્યાયમાં છે, એ ક્ષણિક છે, એ સમયની એવી યોગ્યતા છે. એટલે એ યોગ્યતા રૂપ ગુણ છે. હરખ શોક થાય એ યોગ્યતા રૂપ ગુણ છે તો આત્માનો ગુણ, કેમ કે આત્માની પર્યાયમાં થાય છે, ને એ દ્વારા આત્મા જણાય છે. એ દ્વારા કઈ જળ જણાતું નથી, એ દ્વારા કઈ કર્મ જણાતું નથી, એ દ્વારા પથ્થર જણાતો નથી, કે એ દ્વારા મકાન જણાતું નથી. એ દ્વારા આત્માનો ખ્યાલ આવે છે. કેમ કે હરખ શોકના ભાવે કોણ થાય છે? પથ્થર થાય છે, લાકડું થાય છે, જીવ થાય છે. એટલે એ આત્માને જણાવનારો છે. એટલે એ ચૈતન્યની સત્તાને જણાવે છે. એ અપેક્ષાથી હરખ શોક છે તે આત્માનો ગુણ છે, પણ એ શાશ્વત નથી. એ યોગતારૂપ ગુણ છે, ત્રિકાળી ગુણ નથી. એ શક્તિરૂપ ગુણ એમ નથી. નહીતર તો પછી સિદ્ધ ભગવાનને પણ એ એવું પરિણામ હરખ શોકનું થયા જ કરે, પણ એમ થતું નથી. એટલે જયારે ગુણ અહીંયા કહ્યા હોય ત્યારે દરેક વખતે એમ ન માની લેવું કે એ શક્તિ રૂપે ત્રિકાળી પડેલા ગુણની વાત છે, એમ ન સમજવું. જ્યાં જે અપેક્ષાએ વાત ચાલતી હોય એ અપેક્ષાએ એને સમજવી. ગુણ શબ્દ આવે એટલે દરેક વખતે એમ ન લઈ લેવું કે અનંત ગુણ ભગવાનના કયા છે, આત્માના અનંત ગુણ કયા છે, એ શક્તિ રૂપે જે છે ત્રિકાળ રહ્યા છે, એ એની જ વાત છે, એમ ન સમજવું. ગુણ શબ્દને જુદી જુદી રીતે પ્રયોજવામાં આવ્યો હોય ક્યારેક એ યોગતારૂપ ગુણની વાત પણ હોય. તો અહીંયા યોગતારૂપ ગુણની વાત છે. કે છે કે આત્મા પોતે કરે છે, તે કર્મ કરાવતું નથી, કેમ કે તે કર્મનો ગુણ નથી. તે આત્માની ક્ષણિક પર્યાયમાં થાય છે. એટલું બધું સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે કે તે આત્માની ક્ષણિક પર્યાયમાં થાય છે એ ગુણ, પણ તે પોતાના ત્રિકાળી સ્વભાવમાં
નથી. બહુ સ્પષ્ટ છે. આત્મામાં હરખ શોક થાય છે તેમાં કર્મનું કારણ નથી, પણ જીવ એવા ભાવે પરિણમે તો એ હરખ શોક થાય. જીવ હરખના ભાવે થાય કે શોકના ભાવે થાય એ એનું પોતાનું કાર્ય છે, બીજો કોઈ કરાવતો નથી. માટે હરખ શોક આત્માને જણાવે છે. એ રીતે જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતના એમ 3 પ્રકાર ચેતનાના કયા. પ્રવચન સારમાં રાગ દ્વેષ આદિના પરિણામ જીવના કયા હતા તે સ્વજ્ઞેય કેવું છે તે જણાવવા કહ્યું હતું. અહીં પંચાસ્તિકાયમાં જીવ પોતે કેવો છે તે જણાવે છે. ચૈતન્યની અસ્થિમાં રાગ દ્વેષ હરખ શોકના પરિણામ થાય છે, માટે તે જીવાસ્તિકાયને જણાવે છે. આવા પરિણામ દ્વારા આપણને જીવનો ખ્યાલ આવે છે. જેમ ઠંડા, ઉના, ખરબચડા એવા બધા સ્પર્શ દ્વારા આપણને પૂતગળનો ખ્યાલ આવે છે, પૂતગળના સ્કંદનો ખ્યાલ આવે છે. એવી રીતે આ હરખ શોક દ્વારા આપણને જીવનો ખ્યાલ આવે છે. બહુ સીધી વાત, સરળ વાત છે પ્રભુ. ચૈતન્યની અસ્થિમાં રાગ દ્વેષ હરખ શોકના પરિણામ થાય છે, માટે તે જીવાસ્તિકાયને જણાવે છે. આગળ કહે છે, કર્મ રાગાદિ કરાવે છે કે નિમિત્તના કારણે તે થાય છે એમ માને તેને પર્યાય દ્રષ્ટિ છોડી સ્વભાવ દ્રષ્ટિ કરવાનો અવકાશ રહેતો નથી. જ્યાં સુધી આવી મિથ્યા માન્યતામાં છે ત્યાં સુધી એ સ્વભાવ ભાવે થઈ શકે નહીં. કર્મ રાગ કરાવે, કર્મ દ્વેષ કરાવે, કર્મ મોહ કરાવે, કર્મને કારણે જ બધું આમ થઈ રહ્યું છે ને તેમ થઈ રહ્યું છે, અથવા તો નિમિત્તના કારણે આ બધું થાય છે એમ માને તો એને પર્યાય દ્રષ્ટિ છોડી અને સ્વભાવ દ્રષ્ટિ કરવાનો અવકાશ રહેતો નથી. એટલે પહેલી તો એને માન્યતા બદલવી પડે. એની આ ઊંધી માન્યતા એને છોડવી જ પડે કે બીજો કોઈ એને રાગ કરાવતો નથી, બીજું નિમિત્ત જે છે એ એની અંદર કાંઈ કરતું નથી, એમ એને સ્વીકારવું પડે. અને એવું સ્વીકાર્યા પછી જ એ સ્વભાવમાં જઈ શકે, સ્વભાવ ભાવે થઈ શકે. આવું જીવનું સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે આવા જીવાસ્તિકાયને સમજ્યા વગર સંસારમાં આખી જિંદગી કાઢે પણ સત્ય વસ્તુને સમજે નહીં તો વૃથા છે. ગરડો થાય ત્યારે દીકરાનું હારડું ખેંચે, પણ આત્માની વાત સાંભળવા નવરો થતો નથી. તે મોહના પરિણામ એનો આત્મા કરે તો થાય છે, માટે તે જીવાસ્તિકાયને જણાવે છે. એ મોહના પરિણામે જીવના જ છે અને એ જીવ પોતે કરે છે, ને એ મોહના પરિણામ દ્વારા, એ રાગ દ્વેષના પરિણામ દ્વારા પણ એ જીવાસ્તિકાય જણાય છે. એ કઈ ધર્માસ્તિકાય કે પૂતગલાસ્તિકાય જણાતા નથી. અહીંયા તો એ વાત સમજાવી છે. જીવના લક્ષણની વાત છે ને, જીવ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે